નમસ્કાર મિત્રો, આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય 1.2 ના જે ક્વેશ્ચન 2 સુધી આપણે સોલ્યુશન જોયું હતું. આજે આપણે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એના 1.2 માં ત્રીજા ક્વેશ્ચન થી આપણે સોલ્યુશન જોવાના છીએ. તો જોઈ શકો છો કે આપણો ત્રીજા ક્વેશ્ચનનો પહેલો જે ભાગ છે એમાં આપણો ક્વેશ્ચન છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 સાથે ગુણતા શું થશે. તો આપણે -1 ને a સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણો જવાબ -a આવે. બરાબર, એનો મતલબ કે એવું કહી શકાય કે આપણે જ્યારે પૂર્ણાંક સંખ્યા a લઈએ એટલે કે ધન લઈએ, ધારો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો આપણે -1 સાથે ગુણાકાર કરીએ એટલે કે -1 સાથે ગુણાકાર કરતો વિરોધી સંખ્યા મળે છે. બરાબર, શું મળે ભાઈ? વિરોધી સંખ્યા. કઈ રીતના આપણે જોઈએ? વિરોધી સંખ્યા મળે. બરાબર, હવે વિરોધી સંખ્યા કઈ રીતના મળે? ધારો કે આપણે -1 નો 1 સાથે ગુણાકાર કરીએ તો આપણને શું મળે? -1. ધારો કે -1 નો -1 સાથે ગુણાકાર કરીએ જવાબ શું મળે? 1. એટલે કે તમે ધારો કે અહીંયા -1 પૂર્ણાંક સંખ્યામાં a બરાબર ધન લો તો આપણને એની વિરોધી સંખ્યા એટલે કે -1 મળશે, અને a બરાબર -1 લો એટલે કે તો એનો આપણો જવાબ શું મળશે? ધન મળશે. બરાબર, એટલે કે આનો મતલબ શું થયો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે આપણે -1 નો ગુણાકાર a સાથે કરીએ તો શું થાય? આપણને વિરોધી સંખ્યા મળશે. બરાબર, હવે જોઈએ કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થશે. બરાબર, હવે આપણે દરેક સંખ્યાને -1 સાથે ગુણીએ શું થાય જોઈએ. પહેલા લઈએ આપણે -22. બરાબર, તો -22 ગુણ્યા -1. બરાબર, જવાબ શું થશે? તો માઈનસ માઈનસ શું થઈ જશે? તો કે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર, તો જવાબ શું આવશે? તો કે 22. બરાબર, હવે 37. તો 37 નો -1 સાથે ગુણાકાર શું થશે? તો 37 નો -1 સાથેનો ગુણાકાર શું થશે? તો 37 નો -1 સાથેનો ગુણાકાર થશે -37. બરાબર, હવે 0. તો 0 નો કોઈ આપણો ગુણાકાર અને ભાગાકારનો નિયમ છે કે કોઈ બી સંખ્યા સાથે 0 નો ગુણાકાર થાય એટલે એનો જવાબ શું થઈ જાય? 0. બરાબર, તો અહીંયા આપણું સોલ્યુશન ત્રીજા ક્વેશ્ચનનું. હવે આપણે જોઈએ ચોથો ક્વેશ્ચન. તો જુઓ મિત્રો, આપણો ચોથો ક્વેશ્ચન શું છે કે -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર શું થાય? 1 થાય. બરાબર, આટલા સુધી આપણે પેટર્ન એક પૂરી કરવાની છે. બરાબર, તો સૌથી પહેલા આપણે અહીંયાથી શરૂઆત કરશું કે -1 ગુણ્યા 5 બરાબર કેટલા થશે? તો કે -5. બરાબર, -1 ગુણ્યા 4 બરાબર શું થશે? તો કે -4. -1 ગુણ્યા 3 બરાબર શું થશે? તો કે -3. -1 ગુણ્યા 2 બરાબર શું થશે? તો કે -2. -1 ગુણ્યા 1 બરાબર શું થશે? -1. -1 ગુણ્યા 0 બરાબર શું થશે? તો કે 0. અને પછી -1 ગુણ્યા -1 બરાબર શું આવશે? 1. તો બરાબર, તો આ રીતની આપણી જે શ્રેણી છે અહીંયા જોવા મળે છે. જે આન્સર છે એમાં આ રીતની જે આપણો ચોથો ક્વેશ્ચન છે એમાં આ પ્રકારની એક શ્રેણી જોવા મળે છે કે ભાઈ તમારે -1 ગુણ્યા 5 થી શરૂ કરવાનો અને એનો જે આન્સર આવે ત્યાંથી લઈ અને તમારે 1 આવે ત્યાં સુધી નીચે જવાનું છે. બરાબર, તો આ આપણો જવાબ હતો. બરાબર, હવે અહીં સ્વાધ્યાય 1.2 છે આપણું સંપૂર્ણ પૂરું થાય છે. હવે સ્વાધ્યાય 1.3 નો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો.